કેમ છો બાળકો? મજામાં? ધોરણ 9 ગણિત પ્રકરણ 2 બહુપદીઓનો 16મો ભાગ અને અવયવીકરણનો 5મો ભાગ. આજે આપણે અવયવની આગળની રીતમાં આપણને એક સૂત્ર ખબર છે, એક્સ વત્તા વાય વત્તા ઝેડનો વર્ગ એટલે એક્સ વર્ગ વત્તા વાય વર્ગ વત્તા ઝેડ વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx. આવું એક વિસ્તરણનું સૂત્ર છે. વિસ્તરણના વિડીયોમાં આપણે જોઈ ગયેલા, એટલે સૂત્ર બરાબર ધ્યાનમાં રાખવાનું છે અને આ સૂત્ર ઉપર આધારિત અને ઉલટું ગણીશું એટલે અવયવ થઈ જશે. પહેલું ઉદાહરણ આનાથી જ શરૂ કરીએ. માની લો કે રકમ આવી જ છે, એક્સ વર્ગ વત્તા વાય વર્ગ વત્તા ઝેડ વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx. હવે આવી રકમ હોય તો પહેલા કૌંસનો વર્ગ 9 કૌંસ મૂકી દેવાના થાય. વિસ્તરણમાં પણ આપણે 9 કૌંસ જોયેલા છે. પહેલા કૌંસનો વર્ગ, બીજા કૌંસનો વર્ગ, ત્રીજા કૌંસનો વર્ગ વત્તા 2 કૌંસ વત્તા 2 કૌંસ અને વત્તા 2 કૌંસ. બંધારણ યાદ રાખવાનું આ દાખલાનું. 3 પદ પહેલાં વર્ગવાળા હોય અને પછી 2xy 2yz ને 2zx આ પ્રમાણે મૂકી દઈએ. પહેલું પદ કોનો વર્ગ છે? તો એક્સનો. ક્યાંય જુઓ દાખલામાં ક્યાંય માઇનસ નથી. માઇનસ ના હોય તો આપણે ક્યાંય માઇનસ મૂકવાનું નથી. એક્સનો વર્ગ, વાયનો વર્ગ, ઝેડનો વર્ગ. હવે પહેલાં 2 ઘટકો લઈશું, એક્સ અને વાય, એ અહીંયા લખીશું. પછી વાય અને ઝેડ એટલે બીજો અને ત્રીજો. પછી ત્રીજો અને પહેલો એટલે ઝેડ અને એક્સ. એક્સ અને ઝેડ લખીએ તો પણ ચાલે. હવે સીધું એક્સ વત્તા વાય વત્તા ઝેડ કૌંસનો વર્ગ. એ જ સૂત્ર છે. જુઓ, આના ઉપરથી આ હતું એ વિસ્તરણ હતું, આના અવયવ પાડ્યા એટલે આ પ્રમાણે એક્સ વત્તા વાય વત્તા ઝેડનો વર્ગ આવશે. હવે નંબર 2, એક્સ વર્ગ વત્તા 9y વર્ગ વત્તા 25z વર્ગ વત્તા 6xy વત્તા 30yz વત્તા 10zx. ચલો, કોના કોના વર્ગ છે જોઈ લઈએ. પહેલાં આપણું બંધારણ મૂકી દઈએ. 3 પદો વર્ગવાળા પહેલા દાખલામાં હોય, પહેલા 3 સ્ટેપ વર્ગવાળા જ હોય દાખલામાં, તો આ રીત જ થશે. પહેલા કૌંસનો વર્ગ, બીજા કૌંસનો વર્ગ, ત્રીજા કૌંસનો વર્ગ વત્તા બગડા પછી 2 કૌંસ વત્તા બગડા પછી 2 કૌંસ અને વત્તા બગડા પછી 2 કૌંસ. ફિક્સ બંધારણ દાખલાનું. બંધારણમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. હવે જુઓ, ક્યાંય ઓછા છે નથી, તો આ દાખલામાં ક્યાંય ઓછા નહીં આવે. ચાલો, આ કોનો વર્ગ છે? તો એક્સનો. આ કોનો વર્ગ થશે? 3yનો. આ કોનો વર્ગ છે? 5zનો. હવે એક્સ અને 3y, 3y અને 5z, 5z અને એક્સ. જો તમે આ ગુણાકાર કરશો તો ઉપરના સ્ટેપ જેટલા થઈ જશે. જો આ એક્સનો વર્ગ, આ 9y વર્ગ, આ 25z વર્ગ, આ 2 તરી 6xy, આ 2 તરી 6 પંચુ 30yz અને આ 10zx બરાબર આ એક્સ
વત્તા 3y વત્તા 5z કૌંસનો વર્ગ. ત્રીજો દાખલો જોઈએ. ત્રીજું ઉદાહરણ 4x વર્ગ વત્તા 9y વર્ગ વત્તા 16z વર્ગ વત્તા 12xy ઓછા 24yz ઓછા 16xz. આ દાખલામાં ઓછાની નિશાનીઓ છે. જુઓ, આવા દાખલામાં ઓછા હોય તો પાછળના 3 પદમાંથી કોઈ પણ 2 જ ઓછા હોય. હશે તો 2 પદ ઓછા હશે, નહીં તો 1 પણ ઓછા નહીં હોય. એટલે પાછળ જે 3 પદ આપેલા છે એમાંથી કોઈ પણ 2 પદ માઇનસ હોઈ શકે. ચલો પહેલાં બંધારણ કરી દઈએ. પહેલા કૌંસનો વર્ગ, બીજા કૌંસનો વર્ગ, ત્રીજા કૌંસનો વર્ગ વત્તા બગડો પછી 2 કૌંસ વત્તા બગડો પછી 2 કૌંસ વત્તા બગડો પછી 2 કૌંસ. ધ્યાન રાખજો. હવે આ કોનો વર્ગ છે તો 2x નો. આ કોનો વર્ગ છે 3y નો. આ કોનો વર્ગ છે 4z નો. અહીંયા લખીશું 2x અને 3y. અહીંયા 3y અને 4z. અહીંયા 4z અને 2x. હવે માઇનસની વાત કરીએ આપણે. હવે માઇનસ જે 2 પદમાં છે જોઈ લેજો બરાબર. માઇનસ જે 2 પદમાં આપ્યું છે, જે 2 પદમાં માઇનસ આપ્યું છે એ બંનેમાં કોણ છે તો જુઓ, બંનેમાં ઝેડ છે. જે 2 પદમાં માઇનસ છે એ બંનેમાં ઝેડ છે. તો આપણે ઝેડવાળા ભાગને ઋણ લઈ લેવાનો. 2 રસ્તા છે આપણી જોડે. જે બંનેમાં દેખાય ઝેડ એને ઋણ લેવાનો, અથવા એ ઝેડને ઋણ નહીં લેવાનો, બાકીના 2ને ઋણ લેવાના. એવું પણ કરી શકાય. આપણે એક ઝેડને લઈ લઈએ ઋણ, કારણ કે જુઓ જે પદ માઇનસ છે એ 3 પદમાંથી 2 પદ માઇનસ હશે. માઇનસવાળા 2 પદ જોવાના બરાબર, અને બંનેમાં જે દેખાય એના કારણે ઋણ હશે એવું આપણે માની લઈએ. તો ઝેડવાળા ભાગ જ્યાં જ્યાં દેખાય ત્યાં ઋણ કરી દેવાના. શરૂઆતમાં લખતી વખતે ધ્યાન રાખીએ તો ચાલે. આ બંધારણ બનાવ્યા પછી આંકડા મૂક્યા પહેલાં જોઈ લેવાનું કે ઝેડના કારણે ઋણ છે તો ઝેડવાળો ભાગ ઋણ લખવાનો. ઝેડવાળો ભાગ ક્યાંય ધન હોવો જોઈએ નહીં. સારું, ઝેડવાળો ભાગ ઋણ ના લખવો હોય તો એક્સ અને વાય બંનેને ઋણ લખવાના. પણ એટલા બધા ઋણ લખવાય એના કરતાં ઝેડને જ ઋણ લખીએ આપણે. તો આનો જવાબ આવો આવશે: 2x વત્તા 3y ઓછા 4z કૌંસનો વર્ગ. જુઓ, કદાચ આપણે કોઈ વાર એવું કર્યું હોય કે કદાચ પહેલાં 2 ભાગ ઋણ લીધા હોય આપણે એક્સ અને વાય, તો આનો જવાબ આવો પણ આવી શકે. અથવા કરીને લખું છું બાજુમાં. આનો જવાબ આવો પણ આવી શકે: -2x -3y વત્તા 4zનો વર્ગ. આવો પણ જવાબ હોઈ શકે આનો. આ બંનેમાંથી કોઈ પણ જવાબ લખી શકાય. હવે 4 નંબરનો દાખલો જોઈએ. 2x વર્ગ વત્તા y વર્ગ વત્તા 8z વર્ગ ઓછા 2 વર્ગમૂળ 2xy વત્તા 4 વર્ગમૂળ 2yz ઓછા 8xz. ચલો પહેલાં બંધારણ મૂકી દઈએ આપણે. પહેલા કૌંસનો વર્ગ વત્તા બીજા કૌંસનો વર્ગ વત્તા ત્રીજા કૌંસનો વર્ગ વત્તા બગડા પછી 2 કૌંસ
વત્તા બગડા પછી 2 કૌંસ અને વત્તા બગડા પછી 2 કૌંસ. હવે જોઈ લઈએ કોના કોના વર્ગ છે. જુઓ, આ 2x નો વર્ગ, 2 કોઈનો વર્ગ નથી, પણ 2 એ વર્ગમૂળ 2 નો વર્ગ કહેવાય. 2 એ વર્ગમૂળ 2 નો વર્ગ કહેવાય. તો આ વર્ગમૂળ 2x નો વર્ગ છે, આ y નો વર્ગ છે. હવે 8 કોનો વર્ગ છે? તો 8 કોનો વર્ગ છે? તો 8ના અવયવ પાડવાના. 8ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 બગડાનો 1 બગડો કરી દઈએ ને જે વધ્યો એ બગડો વર્ગમૂળમાં મૂકીએ એટલે 2 વર્ગમૂળ 2 નો વર્ગ 8 કહેવાય. ચાલો, આ વર્ગ. હવે ઋણ કોના લીધે છે જોઈ લો. પાછળના 2 પદો ઋણ છે. જુઓ, આ પદ અને આ પદ, બંને પદ ઋણ છે. તો જોવાનું એ બંનેમાં કોણ છે? તો જુઓ, એક્સ બંનેમાં છે, તો એક્સ વાળો ભાગ ઋણ લેવાનો. ચાલો, આ કોનો વર્ગ કહેવાય? વર્ગમૂળ 2x નો, એને ઋણ લઈશું. આ વાયનો. 8 કોનો વર્ગ? તો 8 2 વર્ગમૂળ 2 નો વર્ગ, 2 વર્ગમૂળ 2 ઝેડ. સારું, જે દાખલામાં ઝેડ અને બગડો બંને સાથે વપરાય એમાં બગડો ફરજિયાત ગુજરાતીમાં લખવાનો, એટલે ભૂલ ના પડે. ચાલો, અહીંયા માઇનસ પહેલું અને બીજું, માઇનસ વર્ગમૂળ 2x અને વાય. અહીંયા વાય અને 2 વર્ગમૂળ 2 ઝેડ. અહીંયા 2 વર્ગમૂળ 2 ઝેડ અને માઇનસ વર્ગમૂળ 2 એક્સ. ચલો જવાબ લખીએ તો આ પ્રમાણે જવાબ આવશે. માઇનસ વર્ગમૂળમાં 2x પ્લસ વાય પ્લસ 2 વર્ગમૂળમાં 2 ઝેડ નો વર્ગ. અથવા આવી રીતે પણ લખી શકાય, કે વર્ગમૂળ 2x ને ધન રાખવાનો, પેલા બંનેને ઋણ કરી દેવાના. આવું પણ કરી શકાય. તો એક રીત આ થઈ. આમાં ખાલી એક જ વાતનું ધ્યાન રાખવાનું, એક બંધારણ કરી દેવાનું. પહેલાં બંધારણ કર્યા પછી જોઈ લેવાનું પાછળના 3 પદમાંથી કયા 2 પદ ઋણ છે. તો પછી જોવાનું એ બંનેમાં ઝેડ આવતો હોય તો આપણે ઝેડને ઋણ લેવાનું, એ બંનેમાં એક્સ આવતો. સારું, એ બંનેમાં કશું જ ના આવતું હોય, એક્સ કે વાય કે ઝેડ કશું ના આવતું હોય, તો સિંગલ આંકડો જે હોય એને માઇનસ કરવાનો. સિંગલ આંકડો ઘણીવાર રકમમાં હોઈ શકે. આજે મેં x વર્ગ વત્તા 9y વર્ગ વત્તા એકલા 25 હોય, તો પછી એ 5 જે હોય એને ઋણ લેવાના. ચાલો, આપણે હોમવર્ક માટે થોડા દાખલા લખી દઈએ. પ્રેક્ટિસ માટે આ રીતના દાખલા, પ્રેક્ટિસ માટેના દાખલા. ચાલો, પ્રેક્ટિસ માટે 9x વર્ગ 5 નંબરથી જ લઈએ છીએ. 9x વર્ગ વત્તા વાય વર્ગ વત્તા 64 વત્તા 6xy ઓછા 16y ઓછા 48x. જો આમાં ઋણ કોના લીધે હશે? તો આ બંને ઋણવાળા ભાગ જોઈ લો. બંનેમાં કશું નહીં દેખાતું, તો એકલો આંકડો હોય એને ઋણ લેવાનો, એટલે આ 64, આ 8નો વર્ગ થશે, માઇનસ 8નો વર્ગ કરવાનો. કૌંસની અંદર જ માઇનસ આવે, કૌંસની બહાર ક્યાંય માઇનસ ના હોય, એ પ્લસ જ હોય. ચલો, છઠ્ઠો x વર્ગ વત્તા 4y વર્ગ વત્તા 25z વર્ગ ઓછા 4xy વત્તા 20yz ઓછા 10zx. 7 નંબર x વર્ગ વત્તા 9y વર્ગ વત્તા z વર્ગ વત્તા 12xy ઓછા 6yz ઓછા 4zx.
આઠમો દાખલો. આઠમો દાખલો 9x વર્ગ વત્તા 25y વર્ગ વત્તા 49z વર્ગ ઓછા 30xy ઓછા 70yz વત્તા 42zx. હવે બીજું એક સૂત્ર જોઈએ. બીજું એક સૂત્ર આવું છે, એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન ઓછા 3 વડે એ બંનેને ગુણ્યા 3abc. તો આના અવયવો આ પ્રમાણે થશે: a પ્લસ બી પ્લસ સી બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ab માઇનસ બીસી માઇનસ સીએ. આ પ્રમાણેના અવયવ થશે. એટલે આ એક અવયવ તમારે ધ્યાનમાં રાખવાનો છે. હવે જે અવયવો કરવા જઈ રહ્યા છીએ એ આ રીતના અવયવો છે. આટલી વાત ધ્યાનમાં રાખવાની. એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન માઇનસ 3abc એટલે a પ્લસ બી પ્લસ સી અને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ab માઇનસ બીસી માઇનસ સી. એ કાયમ માટે આ સૂત્રો બંને યાદ રાખવાના છે, આ અને આ બંને. માની લો કે સૂત્રવાળો જ દાખલો છે. માની લો કે રકમ જ આવી છે એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન ઓછા 3abc. તો પહેલાં શું કરવાનું? પહેલું સ્ટેપ ઘનવાળું મૂકી દેવાનું કે કોણ કોણ ઘન છે જુઓ. આ પહેલાંનો ઘન, આ બીજો ઘન, આ ત્રીજો ઘન, પછી માઇનસ ફરજિયાત 3 કૌંસ જોઈ લેજો બરાબર. હા ચાલો, આ એનો ઘન છે, આ બીનો ઘન છે, આ સીનો ઘન છે. 3 ઘન આવી ગયા, એની વચ્ચે પ્લસ છે, માઇનસ કરીને 3 પછી બીજા કૌંસ 3 કૌંસ. તો અહીંયા એ પહેલું બી અને સી. આ પહેલું સ્ટેપ દાખલાનું. બીજા સ્ટેપમાં એ જે 3 જે દેખાય છે એને મૂકી દેવાના a પ્લસ બી પ્લસ સી. ધ્યાન રાખજો. અને બીજો મોટો કૌંસ જે આવે એમાં બંધારણ આ પ્રમાણે છે, તમને બંધારણ યાદ આવી જશે. કૌંસનો વર્ગ, બીજા કૌંસનો વર્ગ, ત્રીજા કૌંસનો વર્ગ, માઇનસ 2 કૌંસ, ફરીથી માઇનસ બીજા 2 કૌંસ અને માઇનસ બીજા 2 કૌંસ. મોટો કૌંસ પૂરો. જોઈ લો બરાબર. પહેલો વર્ગ, બીજો વર્ગ, ત્રીજો વર્ગ, પછી 2 કૌંસ 2 કૌંસ 2 કૌંસ. પહેલામાં એવું હતું બગડો પછી 2 કૌંસ, બગડો પછી 2 કૌંસ, બગડો પછી. એમાં વચ્ચે વધતા જ હતું, એમાં ક્યાંય ઓછા હતું નહીં. કૌંસની બહાર ક્યાં સમજવું ઓછા છે. ચાલો અહીંયા એ મૂકી દઈએ, અહીંયા બી મૂકી દઈએ, અહીંયા સી મૂકી દઈએ, અહીંયા એ અને બી જે પહેલાંમાં હતું એ જ પ્રમાણે, બી અને સી, સી અને એ. બસ જવાબ આવી ગયો. a પ્લસ બી પ્લસ સી. અહીંયા આવશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. સોરી, અહીંયા ઘન લખાઈ ગયો છે વર્ગ. a વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ માઇનસ એ બી માઇનસ બીસી માઇનસ સી એ. આ એનું બંધારણ. આ વર્ગ આવશે. હા, બધા વર્ગ છે. હવે બીજો એક દાખલો લઈએ. આ તો સૂત્રવાળી જ રકમ લીધી આપણે. બીજી એક રકમ લઈ જોઈએ આપણે કે એક્સ ઘન વત્તા 8y ઘન વત્તા ઝેડ ઘન ઓછા 6xyz.
તો આપણે પહેલાં શું કરીશું, 3 ઘન પહેલાં મૂકી દઈશું. જુઓ 3 ઘન પહેલાં મૂકી જ દેવાના, પછી માઇનસ કરીને તગડો કરીને પાછા 3 કૌંસ. તો આ એક્સનો ઘન છે, આ 2y નો ઘન છે, આ ઝેડનો ઘન છે, અહીંયા એક્સ, અહીંયા 2y, અહીંયા ઝેડ. એટલે જુઓ આ ગુણાકાર કરશો ને આ હશે જ, હોય જ, ના હોય તો રકમમાં ભૂલ, તો એ ના આવે તો આપણી ભૂલ, લખ્યું એમાં આપણી ભૂલ હોય. ચલો બરાબર. હવે પેલું બંધારણ આવ્યું, એક્સ વત્તા 2y વત્તા ઝેડ, પછી મોટો કૌંસ, એમાં પહેલા કૌંસનો વર્ગ, બીજા કૌંસનો વર્ગ, ત્રીજા કૌંસનો વર્ગ, માઇનસ કરીને 2 કૌંસ, ફરીથી માઇનસ કરીને 2 કૌંસ, ફરીથી માઇનસ કરીને 2 કૌંસ, પછી કૌંસ પૂરો થાય, મોટો કૌંસ મૂકી દઈએ અંદર. આ એક્સ, આ 2y, આ ઝેડ, આ એક્સ અને 2y, 2y અને ઝેડ, ઝેડ અને એક્સ. બસ હવે આપણે વિસ્તરણ આ કૌંસ છોડી દઈએ, એક્સ વત્તા 2y વત્તા ઝેડ. ચાલો આ એક્સ વર્ગ વત્તા આનું 4y વર્ગ વત્તા ઝેડ વર્ગ, હવે ગુણવાનું થશે, માઇનસ 2xy માઇનસ 2yz માઇનસ zx, આ પ્રમાણે થશે. ત્રીજો એક દાખલો જોઈએ. 8x ઘન ઓછા 27y ઘન, એક ઓછાવાળું શીખવાડી દઉં, આગળ ઓછા હોય તો શું કરવાનું, વત્તા ઝેડ ઘન. અહીંયા એક જગ્યાએ ઓછા હશે તો અહીંયા વત્તા હશે, વત્તા 18xyz. તમારે સૂત્રમાં ફેરફાર કરવાનો નથી, આપણો જે ભાગ છે એ જ રહેશે. જુઓ પહેલાંનો ઘન વત્તા બીજાનો ઘન વત્તા ત્રીજાનો ઘન ઓછા 3 વડે 3 કૌંસ. જે બંધારણ છે એ બદલવાનું નથી, જેમ છે એમ જ. જો અહીંયા પણ એવું હતું, અહીંયા પણ એવું છે. રકમમાં માઇનસ દેખાય શરૂઆતમાં, તો પણ આપણે ક્યાંય હાલ મૂકવાનું, હાલ જે બંધારણ છે એ જ બંધારણ. 3 પહેલાં વત્તાવાળા, પાછલું પદ માઇનસવાળું. હવે જુઓ આ કોનો ઘન છે, તો 2xનો. આ કોનો ઘન છે, તો 3y નો, પણ માઇનસ છે એટલે માઇનસ મૂકવાનું. આ તો ઝેડ પ્લસ જ છે એટલે મૂકી દઈએ ઝેડ. અહીંયા આપણે મૂકી દઈએ 2x માઇનસ 3y, આ જે 3 દેખાય છે એ જ, અને ઝેડ. જો આનો ગુણાકાર કરશો તો આટલો થઈ જશે, 3 દુ 6, 6 તરી 18, xyz 2 વખત માઇનસ છે એટલે પ્લસ થઈ ગયું. હવે આપણે 2x ઓછા 3y છે વત્તા ઝેડ. ચલો મોટા કૌંસમાં પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ, માઇનસ 2 કૌંસ, ફરીથી માઇનસ 2 કૌંસ, ફરીથી માઇનસ 2 કૌંસ, અને કૌંસ પૂરો આપણો મૂકી દઈએ. પહેલામાં 2x લખીશું, બીજામાં માઇનસ 3y લખીશું, ત્રીજામાં ઝેડ, અહીંયા 2x અને માઇનસ 3y, માઇનસ 3y અને ઝેડ, ઝેડ અને 2x. હવે જવાબ લખી દઈએ, 2x ઓછા 3y વત્તા ઝેડ, અહીંયા 4x વર્ગ. આ તો જુઓ વર્ગ છે એટલે ધન જ આવશે, ઋણ નહીં લખવાનું, વર્ગ છે, 2 કી ઘાત છે એટલે 9y વર્ગ વત્તા ઝેડ વર્ગ. આનો ગુણાકાર કરતાં ધ્યાન રાખવાનું, જુઓ 2 વાર માઇનસ દેખાય છે તો પ્લસ થઈ જશે, 2 તરી 6xy.
આમાંય 2 વાર માઇનસ દેખાય છે જુઓ, તો +3yz. આમાં એક જ વાર માઇનસ છે તો -2zx. તો આજે જે 2 રીતો શીખ્યા, ટૂંકમાં આજે મેં ગણાવેલા દાખલા છે એ દાખલાની બરાબર પ્રેક્ટિસ ફરીથી એકવાર કરી જવાની. આ વિડીયોની અંદર વિડીયો પહેલાં તો લાઈક કરી દેજો. આ વિડીયોની અંદર આ 3 દાખલા છે એ 2-3 વાર ગણી જજો. 2 વાર 3 વાર 2 વાર શાંતિથી જોઈ લેજો વિડીયો. આગળની રીતમાં પ્રોબ્લેમ નહીં થાય. આ રીત પરીક્ષામાં આવશે તો તમને તકલીફ કરશે, એટલે આ થોડું ધ્યાન રાખી લેવાનું. ચાલો પ્રેક્ટિસ માટે થોડા દાખલા લખી દઉં છું. ચાર નંબરનો દાખલો. એ ઘન +27 બી ઘન +64 સી ઘન -36 ABC. 5 નંબર. x ઘન +8y ઘન -64 z ઘન +24 xyz. છઠ્ઠો દાખલો. 27x ઘન +y ઘન +z ઘન -9xyz. સાતમો દાખલો. 125x ઘન -64y ઘન -z ઘન -60xyz. અને આ જગ્યામાં એક સૂત્ર લખાવી દઉં છું. જોજો બરાબર. જો x + y + z 3 સંખ્યાનો સરવાળો 0 હોય તો ત્રણેયના ઘનનો સરવાળો x ઘન + y ઘન + z ઘન બરાબર 3xyz થાય. કાયમ માટે યાદ રાખવા જેવું સૂત્ર. જો 3 સંખ્યાઓનો સરવાળો 0 હોય તો ત્રણના ઘનનો સરવાળો 3 ગુણ્યા એ 3 સંખ્યાઓ 3xyz. તો આગળના વિડીયોમાં મળીશું. બાય.